તો કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કર્યો। ભાવ વધારાને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું। કહ્યું કે અમૂલ દૂધે સમગ્ર દેશમાં 2 થી 3 રૂપિયાનો વધારો કર્યો। પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ચિંતાનો વિષય। ડેટા મુજબ ગરીબ વ્યક્તિ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે। આર્થિક હાલાકી સતત થઈ રહી છે। લોકો પારાવાર મુશ્કેલીનો ઘણા લાંબા સમયથી સામનો કરી રહ્યા છે અને એના સંજોગોની અંદર જે રીતે સમગ્ર દેશની અંદર મોંઘવારીના મારથી પીડાતી જનતાને વધુ એક અમૂલ દૂધે સમગ્ર દેશની અંદર 2 રૂપિયાનો વધારો કર્યો, 3 રૂપિયાનો વધારો કર્યો લીટર, અને પેટ્રોલ ડીઝલમાં પણ 3 રૂપિયાના વધારાના સમાચાર આપણા સૌના માટે ચિંતાનો વિષય છે। ખાસ કરીને ગરીબ સામાન્ય વર્ગ જેને પેટે પાટા બાંધીને પોતાના પરિવારનું ગુજરાન કરે તેમની માટે ચિંતાનો વિષય। તાજેતરમાં એનસીઆરબીના ડેટા પણ સ્પષ્ટપણે કહે છે કે ગરીબ માણસ પોતે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે।